નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7ની જે સ્વ અધ્યયન પોથી ભાગ નંબર છે એ ભાગ નંબર 2માં સંસ્કૃત વિષય અંતર્ગત આપણે પાઠ નંબર 3 કોંડરૂક છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળી શકે। પ્રશ્ન નંબર 1માં આપેલું છે, નીચેના પરિચ્છેદનું સુવાચ્ય અક્ષરે લેખન કરો। વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે આ પેરેગ્રાફનું અનુલેખન એટલે કે તમારે જોઈ જોઈને નીચે આપેલી જગ્યામાં લખવાનું છે। ખાસ કરીને ધ્યાન રાખજો, જે પાછળ પ્રશ્નાચિહ્ન છે, અવતરણ ચિહ્ન છે, જે વિરામ ચિહ્નો આપેલા છે એમાં ભૂલ ન થાય અને જોડણી ભૂલ ન થાય એ રીતે સુવાચ્ય સારા અક્ષરે લખવાનું છે। આગળ જોઈએ, પ્રશ્ન નંબર 2માં આપેલું છે, પાઠ્યપુસ્તકના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરીને વિકલ્પનો ક્રમ છે એ તમારે બોક્સમાં લખવાનો છે। નંબર 1, ખાલી જગ્યા પક્ષી અસ્તિ તો એ કહ તો જવાબ આવશે ક। કોંડરૂક ઇત્યુક્તે કિમ તો જવાબ આવશે ક નિરોગ તો જવાબ આવશે અ। વાઘભટ અસ્તિ તો વૈધસી તો જવાબ આવશે બ। પક્ષી ક નમતી તો જવાબ આવશે ડ, ઋષિ નમતી ઋષિને નમન કરે છે। યા ઋતુ અનુસાર ભોજન કરોતી સ એવમ ખાલી જગ્યા ભવતી તો નિરોગ ભવતી તો જવાબ આવશે અ। આગળ છે પ્રશ્ન નંબર 3માં આપેલું છે, ગુજરાતી શબ્દ સમૂહની સામે આપેલા સંસ્કૃત શબ્દોમાંથી સાચો સંસ્કૃત શબ્દ શોધીને લખવાનો છે। નંબર 1, ઋતુ અનુસાર ભોજન કરનાર તો ઋત ભૂક આવે છે તો આ ગચ્છતી, નીચે આપેલા 3 છે એમાંથી સાચો શબ્દ શોધીને તમારે લખવાનો છે। મજાક તો ઉપહાસમ, નિરોગી તો અરુક। એના પછી આપેલું છે, બેસે છે તો જવાબ આવશે ઉપવિશતી, ફરે છે તો અટતી, ઋષિ પાસે તો ઋષિ સમીપમ, યોગ્ય માત્રામાં તો મિતમ, પછી તો અનંતરમ। એના પછીનો પ્રશ્ન નંબર 4 આપેલો છે, નીચે આપેલા શબ્દોને આધારે વાક્ય પૂર્ણ કરો। તમને કાઉન્સમાં શબ્દો આપેલા છે એનો તમારે ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। નંબર 1, ખાલી જગ્યા પક્ષી ઋષિ સમીપમ ગચ્છતિ તો સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપમ ગચ્છતિ। ખાલી જગ્યા વાઘભટ અસ્તિ તો વૈધસી વાઘભટ અસ્તિ। સ ખાલી જગ્યા અત્ર તત્ર ગચ્છતિ તો સ આકાશે અત્ર તત્ર ગચ્છતિ। એના પછીનું આપેલું છે, પક્ષી ખાલી જગ્યા ભવતી તો પક્ષી નિરાશ ભવતી। જના ખાલી જગ્યા કુર્વંતી તો જના ઉપહાસમ કુર્વંતી તો આ રીતે લખવાના છે। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 5માં આપેલું છે, ઉદાહરણ આધારે વાક્ય બનાવો। અહીં 2 શબ્દ, વિદ્યાલય તો એનું વિદ્યાલયમ ને પ્રાર્થના ખંડ તો પ્રાર્થના ખંડે કરેલું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે। તો અહીં ગૃહમનું ગૃહમ, પર્યકનું પર્યક, વનમ ને વૃક્ષ, ભોજનાલયમ ને આસનમ, ઉદ્યાનમ ને પુષ્પમ, કૃષિક્ષેત્રમ ને ગોષ્ઠમ, અરણ્યમ ને રથમ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રાર્થના ખંડનું ખંડે કરેલું છે તો અહીંયા વૃક્ષે, આસને, પુષ્પે, ગોષ્ઠે કે રથે એવું આવશે કે આ જવાબ સાચા છે? મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। જોજો આગળ જોઈએ, પ્રશ્ન નંબર 6, નીચે ગદ્યખંડ વાંચી નીચે તેની આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં લખો। અહીં પેરેગ્રાફ આપેલો છે એનો અભ્યાસ કરીને પ્રશ્નના જવાબ આપવાના છે। પહેલો પ્રશ્ન છે, ક એકમ એવમ પ્રશ્ન પૂછતી તો પક્ષી એકમ એવમ પ્રશ્ન પૂછતી। કે ઉપહાસ કુર્વંતી તો જનાહ ઉપહાસ કુર્વંતી। પક્ષી કદા નિરાશ ભવતી કોપી ઉત્તર ન દદાતી તદા પક્ષી નિરાશ ભવતી। પક્ષી અંતે કુત્ર ગચ્છતિ તો પક્ષી અંતે વનમ ગચ્છતિ। કસ્ય અદ્ય વૈધસી વાઘભટ અસ્તિ તો વૃક્ષસ્ય અદ્ય વૈધસી વાઘભટ અસ્તિ। કોંડરૂક કોંડરૂક इति क शृणोति तो कोंडरूक कोंडरूक इति वाघभट शृणोति। तो आ रीतना जवाब लखवाना
છે. પ્રશ્ન નંબર 7માં વિભાગ અ અને વિભાગ બ ને જે ચિત્રની સામે જે યોગ્ય વાક્ય છે એ તમારે જોડવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં મેં વાક્યને નંબર આપી દીધા છે. એ નંબર પ્રમાણે તમે જોઈ લેજો. પેલું ચિત્ર છે એમાં 3 નંબરનું વાક્ય આવશે. તમને અહીં જવાબ પણ આપી દીધેલા છે. 3 નંબરના વાક્યમાં ચિત્ર છે એનું વાક્ય થશે પક્ષી આકાશે અત્ર તત્ર ગચ્છતિ. બીજામાં 5મા નંબરનું વાક્ય છે તો ચિત્રમાં કે સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપમ ગચ્છતિ. એના પછી ત્રીજામાં ચોથું વાક્ય છે સવદતી હિતભૂક મિતભૂક ઋતભૂક ઇતિ. ચોથામાં આવશે બીજા નંબરનું વાક્ય જના ઉપહાસ કુર્વંતી, લોકો તેની મજાક કરે છે. અને 5મા ચિત્ર છે એના આધારે આવશે વૃક્ષસ્ય અધ્ય વેદસી વાઘભટ અસ્તિ. તો આ રીતે તમારે ચિત્રને જોડી દો તો પણ ચાલશે અને નંબર બાજુમાં લખી નાખો તો પણ ચાલશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 7ના પાઠ નંબર 3 કોન્ડરૂપનું સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. વિડીયો ગમે તો લાઇક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને નવા વિડીયો છે સૌથી પહેલાં તમને મળી શકે. આભાર, ધન્યવાદ.